નમસ્કાર મિત્રો એકવાર ફરી તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઉપર। તો જ્ઞાન સહાયક પ્રાથમિકના જે બીજો તબક્કો છે તો તેમની શાળા પસંદગી શરૂ થઈ ગયેલી છે। તો આજના વિડીયોમાં આપણે તમારે શાળા પસંદગી કેવી રીતે કરવી અને શાળા પસંદગી વખતે શું ભૂલ ન કરવી જે તમે પ્રથમ રાઉન્ડમાં કરેલી હતી તેમની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવવાના છે। એની પહેલાં અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવી માહિતી મળી રહે। તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ। તો સૌપ્રથમ તો આપણે એ જોઈ લઈએ કે તમે પ્રથમ રાઉન્ડમાં શું ભૂલ કરી હતી જેથી તમને કોઈપણ શાળામાં ફાળવણી ના મળી। તો તેમાં છે તમે લોકોએ 3 ભૂલ કરી હતી। તેમાંથી પહેલી ભૂલની વાત કરીએ તો ઘણા બધા ઉમેદવારો એવા હતા કે તેમને વધુ માર્ક હતા, એટલે તેમણે એમ નક્કી કર્યું કે આપણે ઓછી સ્કૂલ સિલેક્શન કરશું તો પણ આપણે છે એ કોઈપણ શાળાની ફાળવણી થઈ જશે। અને જેમને ઓછા માર્ક હતા તેમણે વધારે શાળાઓનું સિલેક્શન કર્યું હતું। તો જે ઓછા માર્કવાળા હતા એટલે કે 83 માર્ક કે પાસિંગ માર્કવાળા હતા તે તમામ લોકોને છે શાળાની ફાળવણી થઈ ગઈ, પરંતુ જે વધુ માર્કવાળા હતા તે રહી ગયા। તો આ તમારી પહેલી ભૂલ હતી। ત્યારબાદ હવે આપણે બીજી ભૂલની વાત કરીએ। તો તમે જ્યારે કોમ્પ્યુટરવાળાને શાળા સિલેક્શન કરવા જાઓ છો તો કોમ્પ્યુટરવાળા પોતાની રીતે છે એ 50 થી 100 જેટલી શાળાનું સિલેક્શન કરે છે, જેના લીધે છે એ તમારે ઓછા માર્ક હોય અને 50 થી 100 શાળા તમે સિલેક્શન કરો તો તમને કોઈ પણ શાળાની ફાળવણી મળી શકતી નથી। એમના લીધે છે એ તમે પ્રથમ રાઉન્ડમાં રહી ગયા। ત્યારબાદ હવે આપણે ત્રીજી ભૂલની વાત કરીએ। તો પહેલાં તમે એવું વિચારો કે આપણે છે ઘરની નજીક મળે તો જ આપણે જ્ઞાન સહાયકમાં લેવું છે, અને એના માટે થઈ અને તમે તમારા ઘરની નજીકના જે તાલુકા અને જિલ્લા હોય તેમની જ શાળાનું સિલેક્શન કરો છો, અને ત્યારબાદ જ્યારે શાળાની ફાળવણી થાય ત્યારબાદ પછી પસ્તાવો કરો છો કે બધી શાળા પસંદ કરી હોત તો આપણે કોઈપણ જગ્યાએ મળી જાત। અને જે પાસિંગ માર્કવાળા છે અહીંયા તે છે એ બધી જ શાળાઓ એટલે રાજ્યની છે 5000 જેટલી શાળાનું સિલેક્શન કરે છે, જેમના લીધે છે એ તેમને કોઈપણ શાળામાં છે ફાળવણી થઈ જાય છે। અને ઘણા લોકો અહીંયા ચોથી ભૂલ એ પણ કરે છે કે તે માત્ર છે 6 થી 8ની શાળાઓનું સિલેક્શન કરે છે, જેમના લીધે તેઓ રહી જાય છે। પરંતુ અહીંયા તમારે એ ભૂલ નથી કરવાની। 6 થી 8ની શાળાઓ તો સિલેક્ટ કરવાની જ છે, પરંતુ તેમની સાથે ધોરણ 1 થી 5ની તમામ સ્કૂલ છે તે પણ તમારે સિલેક્ટ કરી લેવાની છે, જેથી તમારું નામ બીજા રાઉન્ડમાં આવી જાય। તો આ બધી ભૂલો તમે ના કરો તો એના માટે છે હું ઘરે બેઠા સ્કૂલનું સિલેક્શન કરી આપું છું, અને જે મારી પાસે સ્કૂલનું સિલેક્શન કરાવે છે તો એના માટે હું છે એ તેમને બધી જ માહિતી આપું છું કે તમારે એટલા માર્ક છે તો તમારે કેટલી શાળાનું સિલેક્શન કરવું જોઈએ જેથી બીજા રાઉન્ડમાં તમારું નામ આવી જાય। અને આના માટે મેં છે પ્રાથમિકની અને માધ્યમિકની અત્યાર સુધી છે એ 3000થી વધુ ઉમેદવારો છે તેમની શાળા પસંદગી કરી આપી છે, અને મેં કીધું તે મુજબ જેણે શાળાનું સિલેક્શન કર્યું છે તેમને મોસ્ટ ઓફ બધા જ લોકોને છે એ શાળાની ફાળવણી થઈ ગઈ છે। તો જે મિત્રો મારી પાસે શાળાની ફાળવણી કરાવવા માગતા હોય એટલે કે સ્કૂલ સિલેક્શન કરાવવા માગતા હોય તો તેમના માટે વોટ્સઅપ ગ્રુપની લિંક છે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી વોટ્સઅપમાં તમારે અમને મેસેજ કરી અને મારી પાસે તમે શાળાનું સિલેક્શન કરાવી શકો છો, અને તેમના માટેનો જે ચાર્જ થશે તે તમારે મને ઓનલાઈન ચૂકવવાનો રહેશે। તો હવે આપણે વાત કરીએ કે તમારે શાળાનું સિલેક્શન કેવી રીતે કરવું। તો શાળાનું સિલેક્શન કરવા માટે તમારે છે જ્ઞાન સહાયકની વેબસાઇટ ઉપર જઈ અને ત્યાંથી તમારે શાળાનું સિલેક્શન કરવાનું રહેશે। તો જ્યારે પ્રથમ રાઉન્ડ બહાર પડ્યો ત્યારે મેં એક વિડીયો બનાવીને આપણી ચેનલમાં મૂક્યો હતો કે જ્ઞાન સહાયક પ્રાથમિક માટે શાળાનું પસંદગી કેવી રીતે કરવી। તો તમે તે વિડીયો જોઈ અને તેની મદદથી છે તમે શાળાનું સિલેક્શન કરી શકો છો। તે વિડીયોની લિંક પણ છે હું ટેલિગ્રામ ચેનલમાં આપી દઈશ, ત્યારબાદ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ, અને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ છે એ તેમની લિંક આપી દઈશ, તે તમે જોઈ અને તમે તમારી રીતે શાળાનું સિલેક્શન કરી શકો છો। જેમાં છે 8000 જેટલા વ્યૂઝ પણ આવેલા છે, તો તમને સારી રીતે તેમાં સમજાવેલું છે કે તમારે શાળાનું સિલેક્શન કેવી રીતે કરવું, અને તેમાં પણ મેં માહિતી આપી હતી કે બંને એટલી વધારે શાળા સિલેક્શન કરજો જેથી તમને કોઈપણ શાળામાં છે એ ફાળવણી મળી શકે। તો આવી ભૂલ ના કરતા અને આ વખતે આટલી બાબતોનું ધ્યાન રાખજો। અને જે મિત્રો મારી પાસે શાળાનું સિલેક્શન કરાવવા માગતા હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાંથી વોટ્સઅપમાં મને મેસેજ કરી અને પોતાની શાળાનું સિલેક્શન કરાવી શકે છે। એમના માટે જે ચાર્જ થશે તે તમારે મને ઓનલાઈન ચૂકવવાનો રહેશે। તો આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, અને મારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવી તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે।